બર્થડે છે ભાઈ, બર્થડે ડાન્સ કરવો પડશે ને જરા. હાય દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. બહુ દિવસો પછી આપણે મળીએ છીએ. આજે કંઈ ખાસ અમારા મિત્ર જંબુસરવાલાનો બર્થડે છે એટલા માટે આપણે આવ્યા છીએ. બોલાયા ગયા છે જંબુસરવાલા મિત્રને. કઈ ગયા ભાઈ? હા બેઠા જો જંબુસરથી ટેક આવ્યા છે. અહીંયા કેક મંગાવી લીધો છે. અમારા મિતભાઈ લઈ આવ્યા છે કેક. બધા આપણે બેઠા છે ઓફિસમાં. અમારા જલાભાઈનો આજે 32 વર્ષ પૂરા થયા છે અને 31 પૂરા થયા. એમ તો લાગે છે 52 વર્ષના, પણ અમે કહીશું 31 વર્ષના. જો બરાબર જોઈ રહ્યા છે જલાભાઈ. કેવું પછી જંબુસરથી આવવામાં કઈ તકલીફ પડી? કઈ જ નહીં. તો તમારું કઈ આમાં 31 વર્ષના થયા છો તમે, તો તમારું કઈ મેરેજ બી એમના કઈ તાજું તાજું જ થયું છે. સાચી વાત છે? કેવું લાગે લગ્ન કર્યા પછી? લગ્ન કરાય કે ના કરાય? કરાય ને. તો તમે વચ્ચે કહેતા હતા કે યાર લગ્ન નહીં થતું, મજા નહીં આવતી. કુંવારાઓ માટે બે શબ્દ કઈ કહેવા માંગશો? અને આપણા જલાભાઈ હવે આપણાને કંઈક કહેવા માંગી રહ્યા છે કે કેક કાપીને એમને આમ થોડા ભાવુક થઈ ગયા છે. તો એ કહે છે કે તમે બે શબ્દ મેં કહીશ મારા દિલની વાતો, એટલે આપણે બે શબ્દ શાંતિથી સાંભળીએ. એવું છે? ભૂખ લાગી ગઈ છે ના, પણ 2 મિનિટ તમારે કઈ તમારું 2 મિનિટ તમે છે ને મારી વાત સાંભળો. તમારા જલાભાઈ ના ના, અમારા જલાભાઈ કે છે કે એમને કઈ એમના મનના રિવ્યુ કઈ કેવા છે એમને. કો જલાભાઈ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. ભાઈ જલ્દી બોલો. બોલો તમે, પછી કેક ખોલો. વાંધો નહીં, તમને મળશે. તમે બેહીને વાત કરો. તમે બેહીને વાત કરો. સુખનો સૂરજ ઉગ્યો. અમારા ફ્રેન્ડ્સને થોડું ઘણું કંઈ તમારું 2 શબ્દમાં કંઈ કહો તમે. આ ઉપર જો, ઉપર કેક ખાવા મળશે. બોલો. હવે આપણા જલાભાઈ કઈ આપણાને કેવા જઈ રહ્યા છે. બોલો જલાભાઈ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. અમારો જન્મદિવસ હોવાથી અહીંયા અમારા જે પરમ મિત્ર છે સચિન બિરાડે, સુનિલ બિરાડે, અનિલ બિરાડે, કમલેશ વસાઈકર અને મીત સરૈયા, મિસ સાવલાની, મીત સાવલાણી, તેઓની આજે સચિનભાઈની ઓફિસ પર અમે આવ્યા છે અને અમારો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. मुझे भी पहली बार है ना. માટે કેકનો બંદોબસ્ત કર્યો. કેક આટલા દૂરથી લાવે એમના માટે તો 2 શબ્દ કઈ કહો. એમાં અમારા જે સુનિલભાઈ તરત જ બપોરે ફોન આવ્યો કે આજે તમારો બર્થડે છે. હા, અને તમે બપોરે ઘરે શું કરી રહ્યા હતા? અમે ઘરે જમીને બેઠા હતા અને તરત સુનિલભાઈનો કોલ આવ્યો કે ઓફિસ પર કેક લાવવાની છે, બર્થડે બનાવવાની છે. બરાબર. ને તો તમને ફોન આવ્યો તો જ તમે આવ્યા છો, ને તો આવી શકો છો હવે. હું સવારમાં મોર્નિંગમાં આવ્યો હતો હા, પણ સુનિલભાઈ હતા નહીં અને તમારી થોડી મીટિંગ ચાલતી હતી એટલે પછી હું જતો રહ્યો. બરાબર. સવારે મંદિર તમે જઈ આવ્યા છો. હા, મંદિર ભગવાન પાસે માંગ્યું કઈ? ના, મળી ગયું છે માલવાનું. શું મળી ગયું? એટલે ભાઈ વાઈફ જોઈ પડી ગઈ. જીવન સારી ઓ આવ્યું. જોઈ લો દોસ્તો, જલાભાઈના ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. હમણાં તાજા લગ્ન થયા છે. કઈ મેરેજ માટે હનીમૂન ની પેક તૈયારી ચાલે છે. હે જલા, હવે કેક ખાવાની ભાઈને બહુ જ ઉતાવળ આવી છે. નથી જવું છે, સમય ઓછો છે. જલાભાઈ અમારા કેક ખોલે છે ફટાફટ. મિતભાઈ કે હજુ ઉભા રહો, શાંતિ રાખો, થોડી વાર પછી. જલા સરસ છે ને? હું કરશું ઉજવણી કરીશું. કેવી? જલા આપા જો 2 મિનિટ. અમારા રોનકભાઈ
કેક જલા હારો લાગ્યો કે નહીં? કે ખાઈને કહીશ? ના એમ તો સારું છે, સારું લાગ્યું. પછી ખાઈને પણ પાછો રિવ્યુ આવશે. અને બીજા બધા મિત્રોને કઈ એવો કઈ એની સ્પેશિયલ હોટલ છે ક્રેક યાર્ડ, તઈ લઈ જવાનો છે. કઈ જા हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. કઈ આપણે અવિનાશ પંજાબી પર જવાનું છે. અમારા જલાભાઈ પણ સાંજે દેખાય જ નહીં. એ તો એક વાત છે જલા, બે ત્રણ દિવસ પછી જલા જલાભાઈ નો આજે 32મો બર્થડે છે. જલા હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ જલાભાઈ નો મેળ પડી ગયો છે 32 વર્ષે. ભગવાન કરે બધાનો મેળ પડી જાય 32 વર્ષે જ પડે. જલા તઈ જોઈને કે તો ખરો. ના ના, સમય સમય મેળ પાડી દેવો જરૂરી છે. નહીં તો જલા તું જ ખાઈ લે. તું આલા ફરાય ને, अरे बाबा આલા ફરાય તો ખરો તું. લે જલા આગળ માર નહીં ખાવ. જલા જો આ અમારો મિત્રનો જલા માટે મોટો હોય છે. જલા આગળ, જલા આ કર ને, આ આખું ગાલ દે, આખું આખું લે સાલી બસ ગાલ દે, ખાઈ જા, ખાઈ જા જલા. ખાઈ જા, ખાઈ જા. ફોટો નહીં લાવી वीडियो ચાલો ચાલો ચાલો. બોલે એક પાડો ના. જલાભાઈ ને તો ચલો ખાઈ જશે તો આખું કેક એ જ ખાઈ જવાનું છે દોસ્તો. થઈ ગયો ખાઈ જા, ખાઈ જા, ખાઈ જા. અમારા જલાભાઈ નો આજે 32મી જન્મદિન. જલા કઈ જવાનું તું? આજે બહાર જવાનું છે? ના આજે અહીંયા જ છે. ચાલ જાઓ. છે મારા જલાભાઈ ના પાડે કેક ખાવાનું થાક જ કરે છે. એટલે કેટલી મોટી ગણો આ બી ખાઈ ગયો. હજુ ગણો એ હરી જો. ખાઈ જાય એવી ખાઈ જા. આ સાથે દોસ્તો આપણે ઘણા દિવસ પછી એક નાનો આમ તો બ્લોગ બર્થડેનો બનાવ્યો છે આપણી ઓફિસ પરથી. ઘણા ટાઈમથી ટાઈમ સેટ નહોતો થતો બ્લોગ બનાવવાનો. આ સાથે આપણા ત્યાં દશામાનો બી આગમન થવાની તૈયારી છે હમણાં બધી જગ્યા પર. એટલે આપણે હર શ્રાવણમાં થોડા એક્ટિવ થઈએ છીએ બ્લોગ માટે કે આમ તેમ જોઈએ તો બ્લોગ બનાવીએ. કંઈ નહીં દોસ્તો, આ સાથે થોડી નાની પાર્ટી જેવું રાખ્યું હતું ઓફિસ પર. બર્થડે હતો, કેક કાપ્યો. જલાભાઈનો જલાભાઈ બેઠા છે. હવે જલાભાઈ કે જવું છે પણ આપણે કીધું બેસો ચા કોફી પીને જાઓ. આપણે બધા મિત્રો ભેગા થાય છે આ રીતના ઓફિસ પર. કંઈ નહીં, થોડો ઘણો એન્જોયમેન્ટ કરીએ છીએ. જોઈએ દોસ્તો આગળ બ્લોગ બનાવવાનું હવે ધીરે ધીરે પાછું ચાલુ કરશું ઓફિસ પર. આખો દિવસ કામમાં થાકી જવાય છે જલાભાઈ, કોઈ જગ્યાએ નીકળાતું નહીં. આ સાથે દોસ્તો આપણે અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ. જલાની બર્થડે હતી, કેક કાપી, ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ દોસ્તો. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. આવી રીતના વિડીયો આવતા રહેજે. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. બાય.